કેસમાં નિવેદન લેવાયા. પોલીસે નિલેશ એરવાડિયાને નોટિસ ફટકારી હતી. નિલેશ એરવાડિયાએ વકીલ અને સમર્થકો સાથે પોલીસ સ્ટેશન આવીને જવાબ આપ્યો. પોલીસે ઘટના અંગે પૂછપરછ કરીને નિલેશ એરવાડિયાનું નિવેદન નોંધ્યું છે. આંદોલનને નુકસાન પહોંચાડવાના આગેવાનોને બદનામ કરવા પ્રયત્નો થતા હોવાનો આરોપ છે. નિલેશ એરવાડિયાએ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી આપી છે. જેતપુર મુકામે જે ઉપવાસ છાવણી ચાલી રહી છે એ સંદર્ભે હું પહેલા દિવસથી ત્યાં જોડાયેલો હતો. તે દરમિયાન કોઈ અજાણા ઇસમોએ જેતપુર ગામની સીમમાં કોઈ હિટાચી સળગાવેલ એ સંદર્ભમાં 1 મહિના પછી પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ઇન્સ્પેક્ટર શ્રી તિવારી સાહેબ દ્વારા મને નોટિસ આપવામાં આવેલી. તો નોટિસનો જવાબ આપવા અમે આખી ટીમ આવેલી છીએ. કારુભાઈ અમૃતિયા છે, રાકેશભાઈ અમૃતિયા, કારુ કાકા, નિલેશભાઈ સરપંચ છે, જેતપુર ગામના પૂર્વ સરપંચ, ઘણા બધા યુવાનો છે સાથે. અમારે જે જેતપુર બનાવ બન્યો હતો કે છોકરાઓ આંદોલનમાં ગયા હતા ત્યારે છોકરાઓ બધા આવે એટલે અમે અને ભાઈ મામા રાહ જોતા હતા. નિલેશ મામા એ બધા છોકરાઓ આવી જાય, છોકરીઓ 2 બસ લઈને આવી જાય એટલે અમે ઘરે નીકળશું. પછી આવી ગયા ને અમે છોકરીઓ આવી ગઈ, છોકરા અમારા થોડાક બાકી હતા એટલે અમે 3:30 સુધી ત્યાં હતા. અમે અણિયારી નાસ્તો કર્યો, સાથે હતા, ક્યાંય આગા પાછા નથી ગયા. અને જો આવ્યું એટલે મારે એમને સાથે આવવું પડ્યું કે મારી ગાડીમાં સાથે હતા, અમે ક્યાં આગે ગયા નથી, તમામ ઠેકાણે તમે જોઈ લેવાનું. એટલે અમે એનું નિવેદન આપ્યું, બીજું કાંઈ અમને કંઈ હતું નહીં.